118 સરકારી બાબુઓને આરટીઆઈ કાયદાના ઉલ્લંઘન બદલ દંડવામાં આવ્યા છે. તાજેતરમાં ગુજરાત માહિતી આયોગ દ્વારા વિધાનસભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં 118 સરકારી બાબુઓને આરટીઆઈ કાયદાના ઉલ્લંઘન બદલ દંડવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે. તેમાંથી એક કેસમાં ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવી ગયેલા પૂર્વ મામલતદાર વિવેક એચ બારહટને અરજદારને માહિતી અધિકારી અધિનિયમ કાયદા મુજબ યોગ્ય સમય મર્યાદામાં યોગ્ય પ્રત્યુત્તર ન પાઠવવા અને કાયદાને હળવાશથી લેવા બદલ ₹4000નો દંડ ફટકારવામાં આવતા જિલ્લાના કર્મીઓમાં સોંપો પડી ગયો છે. ઉપરી અધિકારીના અમુક ખાસ હુકમોની તાલીમ કરવા માટે કાયમ તત્પર રહેતા ભુજના તત્કાલીન મામલતદાર બારહટ તેમના કાર્યકાળ દરમિયાન કોઈને કોઈ વિવાદમાં સંકળાયેલા રહેતા હતા. અન્ય એક કિસ્સામાં જિલ્લા એક યુવા નેતાના ઇશારે બિન ખેડૂત વ્યક્તિને આહિર પટ્ટીની મોંઘેરી જમીન ઔદ્યોગિક હેતુમાં ફેરવવામાં પણ મામલતદારની ભૂંડી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે, જેની સામે અરજદાર દ્વારા ટૂંક સમયમાં સરકારી તિજોરીની કરોડોનું નુકસાન પહોંચાડવાનો વિરોધ હાઈકોર્ટના દ્વારા ખખડાવવામાં આવશે અને તત્કાલીન મામલતદાર વિવેક બારહટ, પૂર્વ કલેક્ટર પ્રવીણ ડી.કે. સહિતનાઓને આકરામાં આકરી સજા માટે માંગણી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.